कैवचिदेन अव्येन वयानं द्विगणं लघुयाम् अमोहम् अमशु निरालं नारायण नयेचित् नरुणेयं प्रणायां पडन्तु जपेनं जपायं कायं नमयायं मनातीत मघोयं स्वयं तं समस्तु जहानं ज्ञाता जय न विचन विनय जय करोति विवर्जित वस्तु विधे वै वेदांतम अचंतम न चंतम शुनाति सनातम जेनाथम अनंतु अगाधम वोडम महाडम तेयमं नमः आदि शक्रत स्वराज करुणेश कैवकर्ता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की श्री नरवेद सागर महाराज की महंत तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविशल दास जी महाराज की सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुगाली सारसा पड़ेगी कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम प्रसम वेद की जगास्थान की ग्रंथ वाचन प्रारंभ समय का सत्य शाहे श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की ये ही प्रथम मंगलाचरण वर्ण करण इति ग्रंथ स्वसम वेद शुद्ध पंचमो साई गति विस्तरेउ यही प्रथम मंगलाचरण वर्णन करण इति ग्रंथ स्वसम वेद शुद्ध पंचमो ताहि गति विस्तर હું અર્થ ઉપસ્થિત પ્રેમી ભક્તજનો આજે કૈવલ ધામ નિવાસી સંત શ્રી અવિચલદાસ મહારાજશ્રીની આજે પુણ્યતિથિ છે અને છેલ્લા 14-15 મહિનાથી અમે દર પુણ્યતિથિના દિવસે આ ગ્રંથનું વાંચન કરીએ છીએ 1 કલાક. આપ સૌ સદભાગ્ય છે કે આજે આ સંતના નિર્વાણ તિથિ નિમિત્તે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને મને પણ આપના દર્શનનો લાવો મળ્યો એ બદલ મારી જાતને મને પણ અભિનંદન પાઠવું છું. અત્યાર સુધી આ સંપ્રદાયની અંદર ભગવાન કરુણાસાગર સ્વરચિત 18 ગ્રંથો, એ 18 ગ્રંથોની અંદર સૌથી સંપ્રદાયનો જો જ્ઞાન સભર જો ગ્રંથ હોય તો પંચમ પ્રસમ વેદ છે. જગતની રચના કેમ કરી, કોણે કરી, કઈ રીતે કરી અને સંપૂર્ણ નિચોડ આ ગ્રંથની અંદર વર્ણવેલો છે. તમે જુઓ, આપ તો ખેડૂત છો, તો ખેડૂત જ્યારે બીજ રોપે છે
બીજ રોપે છે, બીજની અંદર વચમાં જે અંકુર આવે છે, અને અંકુરની અંદર જે વિવિધ જાતની જે ક્રિયાઓ દયારો અંદર મૂકી છે, એ દુનિયાના કોઈ વૈજ્ઞાનિક એમાં કહી શકવા સમર્થ નથી. આંબાનો ગોટલો ધારો કે આપણે રોપીએ તો એમાં ઉપર છોડું કાઢી નાખે તો બી ગોટલું થાય નહીં, એની અંદરનો ગર્ભ કાઢી નાખે તો એ થાય નહીં, એમાંની એનું અંકુર તોડી નાખે તો એ થાય નહીં. આ રીતે જે અંકુર જે છે, એ અંકુરની રચના પરમગુરુ ભગવાન કરુણાસાગરે કરી છે. કે અંકુરની અંદર માના ગર્ભની અંદર બાળક જ્યારે મોટું થાય છે, માના પિતાના સંયોગથી જ્યારે અંકુર અંદર ગર્ભકમળમાં જાય છે, એ ગર્ભકમળની અંદર અંકુરની જે બાબતો બાપજીએ લખી છે, તેમાં અંકુરની અંદર 6 મુદ્દા એમાં સમાવેશ કરેલા છે. આ દુનિયામાં કોઈને ખબર નથી કયા કયા એક મુદ્દા છે. એક ખત સંપત્તિ જેને કહેવાય છે. અમે તમને કદાચ નવાઈ લાગે પણ અહીંયા કરુણાસાગર ભગવાનને અમે શ્રીમંત કેમ કહીએ છીએ? કારણ કે એ શ્રીમંતા એની પોતાની છે. એ 6 જે ખત સંપત્તિ છે, એમાં અંકુર ની અંદર જે સમાવેશ કરેલો છે, એ અંકુરની અંદર પેલો તો અક્કલ. આપણે જોઈ શકીએ અક્કલ, ઘણા કહે ને ભાઈ અક્કલનો બુટ્ટો છે, પણ અક્કલ કેવી છે ને અક્કલ જોઈ શકતા? એ અક્કલ છે, એમાં મૂકેલી છે આરત છે, એમાં મૂકેલી સુરતા છે, એમાં મૂકેલી ઉપજણ છે, એમાં મૂકેલું ઐશ્વર્ય ચૈતન્ય છે. એટલે ખત સંપત્તિનો જે માલિક પરમગુરુ દયાળુ ભગવાન કરુણાસાગર પોતે છે. એ ખત સંપત્તિ જો આ અંકુરમાં સમાવેશ ન કરી હોય ને બેટા, તો અંકુર કદી પણ સ્ફુરણ થાય નહીં. અને એ અંકુરનો જે માલિક છે, જે શ્રીમંતા એની પોતાની છે, એ દુનિયાની કોઈ પાસે અંકુરની સંપત્તિ છે નહીં. એટલે એ સંપત્તિ ક્યાં ક્યાં કઈ રીતે મૂકેલી છે, આ તત્વનો જે બાબતો છે, તો એ તત્વોની રચના દયાળુ એ સ્થાવર અને જંગમ 2 સ્પેરપાર્ટ છે આપણા, સ્થાવર અને જંગમ. સ્થાવરની અંદર વનસ્પતિ છે, 18 લાખ વનસ્પતિ તમે વિચાર કરો બનાવી, એ કેમ બનાવી હોય? 13 લાખ તો મનુષ્યની જાતિ છે, 22 લાખની તો જળચર જાતિ છે. આમ 84 પ્રકારના બીબાઓ કેમ બનાવ્યા હોય તમે તો વિચાર તો કરો. આ ડિઝાઇન કેમ કરી હોય? હવે એવા જગતના કરતાને લોકો ભૂલી ગયા, અને બધા સગુણના જે બધા ઈશ્વરીય અવતારીઓ છે, એમાં બધા રચ્યા પચ્યા અને એની જ બધી ભક્તિ કરે છે. એની ભક્તિ કરવાથી ખોટી નથી, ભક્તિ કરવાની બધાની સાચી જ છે, પણ નીચ પરમપતિને ઓળખવા માટે આ ભક્તિ કોઈ કામ આવતી નથી. પરમપદ જો પામવું હોય, કૈવલધામ જો પામવું હોય, આપણે દરેક ચૈતન્ય અંશનું જે નિવાસ સ્થાન છે એ કૈવલધામ છે. એ કૈવલધામની જો પ્રાપ્તિ કરવી હોય તો પરમગુરુનો શરણ સ્વીકારો સિવાય કોઈ છે નહીં. દયાળુ શું કીધું છે? પરમગુરુ જીનકુ કહત, તપાઈ લખે છે આપણે અગાધ બોર્ડમાં. દયાળુ લખે પરમગુરુ જીનકુ કહત ડેટ પરમ પડદાન. તમે ભલે જ એને પરમગુરુ કહેતા હોય, પણ 3 મુદ્દા એની પાસે જરૂર હોવા જોઈએ. પરમગુરુ જીનકુ કહત ડેટ પરમ પડદાન, પરમ પુરુષ દર્શાવહી જીનુની જ જ્ઞાન કર્તા નિદાન. એ કર્તાનું નિદાન કરાવી શકે, પરમ પુરુષને ઓળખાવી શકે અને પરમ પદનું દાન આપી શકે. આ 3 મુદ્દા જો એની પાસે હોય તો તે પુરુષને તમે પરમગુરુ કહેજો. મને પરમગુરુ કહેશે તો મને કઈ વાંધો આવશે, પણ જેને તમે પરમગુરુ કહો છો, ઘણા બધા પરમગુરુ, એક તો સમાજમાં બાપજી વાત કરતા હતા, આપણે મહારાષ્ટ્રની અંદર કોઈ સંત થઈ ગયા, એની સમાધિ પર પરમગુરુ લખેલો. એટલે પરમગુરુ કોને કહેવાય એ તો અત્યાર સુધીમાં કોઈને ખબર પડતી. બાપજી આ 3 સિદ્ધાંતો ને, પરમગુરુ જીનકુ કહત ડેટ પરમ પડદાન, પરમ પુરુષ દર્શાવે, પરમ પુરુષને દર્શાવી શકે. પરમ પુરુષ કોણ? પ્રથમ પુરુષ. પરમગુરુ બી એટલે બી પ્રથમ પુરુષ. એને કૈવલ કહો, એને પરમગુરુ કહો, એને કરુણાસાગર ભગવાન કહો, એક જ બધા પર્યાયવાચક બધા શબ્દો છે. હું અહીંયા તો અમારે અહીં કથા કરું છું, હું કથા કરતો નથી, છતાં પણ આજે તમે આવ્યો છે તો આ લોકો મને કીધું જોઈએ મેં થોડુંક ગ્રંથનું વાંચન કરજો, એટલે મેં થોડુંક કહું. એટલે કથાકાર કોને કહેવાય? આજે તો દુનિયામાં બધા જાત જાતના કથાકાર થઈ ગયા છે, જેને મન ફાવે કરે. પણ કથાકાર કરવાથી કઈ સંત પુરુષ થઈ જતા? સંતની લાખે તો બાપજી બહુ ઊંચી આપી છે. દયાળુ શું કહે છે? કહત
સાંઈ શ્વેય રહે સદા ડગમગે નહીં કદા. બાપજી શું કીધું? સંતની વ્યાખ્યા માટે કહું છું. સાંઈ શ્વેય રહે સદા ડગમગે નહીં કદા, સંત તેનું રડા કહું દ્રષ્ટાંત છે. આપણા હંસરાજ અગ્રણી 25મી અંગની પહેલી ચોપાઈમાં બાપજી કહે ભાઈ કૈવલ એ જ કર્તાનું જે હૃદય છે એને જ સંતની વ્યાખ્યા આપે. સંતની વ્યાખ્યા એને જ લાગે. સંત તેનું હૃદય કહું દ્રષ્ટાંત. બાપજી દ્રષ્ટાંત બહુ સારું આપેલું છે, એ તો વાત નથી કરતો, પણ ઘરે જઈને વાંચજો. 25મી અંગ બહુ સુંદર આપેલું. જગતની રચના પરમ ગુરુએ જ કરેલી છે. કૈવલ કરતા તો એક તૂટેલું શરીર છે એવું અંદર લખેલું છે. મારું નથી કેવું, દયાળુએ લખેલું છે એટલે કહું છું. એટલે સંતનું જે હૃદય જે છે, કટ્ટા માલિકનું હૃદય છે, એ જ પરમ ગુરુનું બીજું એક વ્યાપક સ્વરૂપ છે, અંતર સ્વરૂપ છે. અને ઉપજણ પણ જે કીધી ને, પેલા ખટ સંપત્તિ મેં વાત કરી ને તમને, સુરતા આડત અક્કલ આડત સુરત ઉપજણ અને ઐશ્વર્ય ચૈતન્ય, એમાં જે અક્કલ જે અરે એમાં જે ઉપજણ જે મૂકી છે તે કર્તાનું જે સ્ફુરણ થાય છે ને એ જ એને ઉપજણ છે. અને ઉપજણથી સંકલ્પ છે. ઉપજણ પછી તો ઘણા બધા ફેક્ટર થાય છે, પણ ત્યાર પછી સંકલ્પથી જ આ જગતની રચના પરમગુરુ પોતે કરે છે એટલે કહે છે. અને તે વસ્તુ અહીંયા આપણને બતાવે છે. કહે છે કે ઉપર પ્રમાણે મંગલાચરણ પૂર્ણ કરી. ગ્રંથ વાંચો જરા. ઉપર પ્રમાણે પ્રથમ મંગલાચરણ પૂર્ણ કરી ગ્રંથનો પ્રારંભ કરું છું. આ ગ્રંથમાં અઠથી ઇતિ સુધી સંપૂર્ણ વર્ણન કરવામાં. હવે આ ગ્રંથ કેવો છે? અઠથી ઇતિ જ્યાંથી ઉત્પન્ન થયું તે ત્યાંથી વિલાસ થાય, વિનાશ થશે ત્યાં સુધી સંપૂર્ણ હકીકત અંકુરથી માંડીને એ અંતર સ્વરૂપમાં જ્યારે કૈવલ કરતા પોતાના અંતર સ્વરૂપમાં દૃષ્ટિને સમાવે છે ત્યાં સુધીની સઘળી હકીકત હું તમને કહું છું. આ ગ્રંથનું નામ છે શ્વસમ વેદ. આ શ્વસમ વેદની ગતિનો પૂર્ણ અર્થ વિસ્તારથી કરવામાં આવે છે. તે યથાર્થ લક્ષ રાખીને તમે સાંભળો. આગળ કહે છે સોહમ શ્વાસા શ્વસમહિ પ્રકૃતમ જે કર જપ વેદ પંચમો તે સોહમ શ્વાસા શ્વસમ હિ પ્રણવ પ્રાગતમ જે અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે. દયાળુ કહે છે કે અખિલ બ્રહ્માંડના આ ભૌતિક પંચતત્વોના ઘાટ માત્રના અંતરપટમાં એ સોહંગ રહેલો છે. આ સોહંગને કોની વાત કરી? દયાળુએ સોહંગની ઘણી બધી વાત કરી, પણ સોહંગનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો કોઈને ખબર છે? સોહંગનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો તો એ તો કોઈને ખબર છે? કોઈને ખબર નહીં. આખા સંપ્રદાયમાં ભાગ્ય કોઈ એકાદ બે જાણતું હું એમ કહું. કારણ કે ગ્રંથોનો અભ્યાસ કોઈ કરતો નથી. આપણે સાધુઓ ખાલી કથાકાર આવે, રૂપિયા લઈને ઘર બેન નાઈ જાય, પછી બીજી વાર તમે બોલો 6 મહિના પછી પાછા રૂપિયા લઈને ઘર બેન નાઈ જાય. પણ કોઈ આ ગ્રંથોનો અભ્યાસ એમાં શું લખેલું છે દયાળુએ, એમાં કેટલી આંટી ગુંડી છે એ કોઈ સ્પષ્ટીકરણ કંઈ કરતું નથી. એટલે કે છે આ સોહંગનો પ્રાદુર્ભાવથી વાત કરું તમને. મારા જે ગુરુ જે હતા જે સરજીદાસજી મહારાજ, આપણા એને ચક્ષુવિહીન હતા. એટલે ઘણી વાર એમની જયારે મેં સત્સંગ કરતો હતો ત્યારે મને પૂછતો એમને કે બાપજી આ સોહંગની તમે વાત કરો છો, સોહંગ વસ્તુ શું છે? શું મને સમજાવો તો ખરા, તો હું જરા સમજુ ને. અને તમે જ્યાં સુધી મોગમ રહેશો તો આ દુનિયામાં કોણ ઓળખશે? બાપજી કીધું સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પડવાસી. શું છે? સોહંગના તો હું ધણી રૂપે રહેલો છું, સોહંગના સાહેબ રૂપે રહ્યો છું. પરમ ગુરુ પોતે એમ કહે છે સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પડવાસી. હું તો કૈવલ પદનો નિવાસી છું અને સોહંગ એ જ મારું વ્યાપક સ્વરૂપ છે. કરુણા સાગર જે નામ આપ્યું છે ને બેન, એ સોહંગ એનો વ્યાપક સ્વરૂપનું નામ છે. કરુણા સાગર ફોટામાં છે તે કરુણા સાગરની વાત નથી કરતી. અને જે વ્યાપક સ્વરૂપ આપણે સ્પર્શીને જ રહેલું છે એ વ્યાપક સ્વરૂપ સોહંગ સ્વરૂપ. એ સોહંગ સ્વરૂપનો પાડો ક્યાંથી થયો એ સરજીદાસ મહારાજે મને સમજાવેલો, તે તમને કહું છું, ત્યારે શાંતિથી સાંભળજો. જરા કૈવલ કરતા જ્યારે એના સ્વરૂપમાં બેઠા હતા ત્યારે અણચિતા એને સ્ફુરણ થઈ આવ્યો કે કંઈ મેં કેમ અમસ્તો બેઠો છું, કંઈ રમણીય ખેલ કરું તો સારું. એવું ગ્રંથમાં વર્ણન છે જ બધું આટલું બધું. એટલે એણે જેવી દ્રષ્ટિ ઓપન કરી ને, એટલે સોહમ નિધિ જે બ્રહ્મ ખરું ને, જેને બ્રહ્મ ભૂમિકા કહેવામાં આવે છે, જેને આપણા ઘણા લોકો એક સગુણવાદને માને છે, એક કોઈ નિર્ગુણવાદને માને છે. આપણા બે સિદ્ધાંતો સગુણ અને નિર્ગુણ.
પણ સકાટા સિદ્ધાંતની વાત તો કોને કરી? કરુણાસાગર બાપજી આવીને જ કરી. એટલે એ સગુણ અને નિર્ગુણ જે સોમ જે બ્રહ્મ છે એ સોહમ બ્રહ્મની ઉપર પોતાની પ્રકાશ બ્રહ્મવૃત્તિ જેવી પડી અને એના કઈ રીતે પાછા અંતર્ભાવ સંયુક્ત પડી. એક દ્રષ્ટાંત પણ આપીને મને સમજાવેલું કે જેમ તળાવની અંદર પથ્થર નાખીએ તો એનો જે વલય જે ઉત્પન્ન થાય છે, એનો જે મોજું ઉત્પન્ન થાય છે તે આખા તળાવની અંદર પડી વળે છે. પણ કોનાથી? તો પથ્થર નાખવાથી. પથ્થર જો નાખે તો વલય ઉત્પન્ન થાય. તેમ કૈવલ કરતાની દ્રષ્ટિ જો સોમ બ્રહ્મ પર ન પડી હોત તો આ સોંગનો પ્રાદુર્ભાવ થયો નહીં. અને એ અખંડ બ્રહ્માંડની અંદર ફસી ગઈ. અને એ સોંગ એ જ આપણું દરેક ઘાતમાત્રનું જીવન છે. પાછું આપણું જીવન જે છે ને એને જ પંચમ સ્વસમ વેદ કીધો છે. સોમ જે પ્રણવ જે છે એને જ પંચમ વેદ કીધો છે. એ જ પંચમ વેદની અંદર જે સોમ પ્રણવ છે. પણ અત્યારે જ્યારથી આમ છૂટો પડ્યો ત્યારથી આ સોમ પ્રણવની એટલી બધી વિકારી તત્વો અંદર બધા સંમિલિત થઈ ગયા છે કે વિકારી તત્વો જ્યાં સુધી આપણે નિર્મૂળ ન કરીએ ત્યાં સુધી અંશ સ્વરૂપ આપણે પ્રાપ્ત કરવું. એટલે અંશ સ્વરૂપ જે પ્રાપ્ત કરવું હોય તો આ સોમની અંદર જે વિકૃતિઓ છે અનંત યુગોથી આપણે ભળતા આવેલા છે. અને એ વિકૃતિ જ્યાં સુધી ન નાબૂદ થાય ત્યાં સુધી આપણું જે હંગ છે, જે જાણ જેને કહેવામાં આવે, એ હંગની એકતા એ કદી પણ કરી શકવાના. તમે ગમે તે કરો, તમે તો સવારના પળમાં છે સ્તુતિ પ્રાર્થના કરો, આ કરો, તે કરો, પ્રદર્શન કરો, બધું જ કરો, પણ જ્યાં સુધી તમે લક્ષ્ય ભજન ન કરો ને ત્યાં સુધી આ પરમપણની વાતો તમારા માટે લાખો યોજન દૂર રહેવાની છે. આપણો જન્મ તો આપણો સદભાગ્ય છે કે પરમગુરુનું આપણે શરણું મળ્યું, બરાબર? આપણો માનવ અવતાર મળ્યો, પરમગુરુનું શરણું આપણને મળ્યું. અને શ્રેષ્ઠ એના ગ્રંથોનું, એના મુખ દ્વારા રચાયેલા જે ગ્રંથો છે એ આપણા મુખ દ્વારા આપણે એને વાંચીએ છીએ. એટલે એ આપણું એક સદભાગ્ય છે. આટલું બધું સદભાગ્ય કહે ને બાજુ એટલે શું કીધું એક ચોપાઈને એટલે પેલું શું ચોપાઈ ગઈ છે મને યાદ નથી આવતી. એટલે 14 તારા જેવો ભાગ્યશાળી માનવ આ જગતની અંદર કોઈ છે એને એટલા માટે ભાગ્યશાળી કહેવું છું કે મારા પરમગુરુ તમને શરણું પ્રાપ્ત થયું. મારા ગ્રંથ, મારા મુખ દ્વારા ઉચ્ચારેલા. બાપજીનું શરીર કે ચામડા જેવું નહોતું. બાપજી શું કહે છે? અંતિમ સમયે જયારે બાપજી જાય છે ને ત્યારે કહે છે કે મનુ તને દેખી ભૂલો મત કોઈ. મારું શરીર છે સ્વરૂપ જે માણસનું શરીર જે દેખાય છે તેવું મારું શરીર છે. મનુ તને દેખી ભૂલો મત કોઈ, ભવતારણ વીર ભંજન મોહી, હમ તો પુરુષ અલેખ કહાય. મારું સ્વરૂપ કેવું છે? જે લખવામાં જ આવતું નથી, જેનું વર્ણન થઈ શકતું નથી એવું જે શરીર. એ જતી વખતે બાપજી જ્યાં કૈવલધામ જાય છે ત્યારે લોકોને કહે છે, આપણા હરિભક્તોને, કે મનુ તને દેખી ભૂલો મત કોઈ, ભવતારણ વીર ભંજન મોહી, હમ તો પુરુષ અલેખ કહાય, આદ્ય અંત કોઈ પારણ. અને પછી બીજી એક ચોપાઈમાં કહે છે, શું કહે છે? પેલું ચોપાઈ કહે છે, મને યાદ નથી આવતી, પછી કહું તમને. એટલે આ ભગવાન કરુણાસાગર દ્વારા લખાયેલા પંચમ વેદની અંદર એટલી બધી આંટી ગુંટી મૂકેલી છે. પાછળથી તમે વાંચો ને તો તત્વની ગોઠવણી એટલી બધી સુંદર કરેલી છે કે આ તત્વનો 9 ભાગ લીધો તો આ એક તત્વનો 1 ભાગ લીધો, આમ 10 ભાગનું બનાવ્યું. વૈરાટનો આકાશ તત્વનો 9 ભાગ લીધા તો બાકીના છે પાપા ભાગ લીધા, એમ કહીને વૈરાટ આખું બનાવ્યું. અગ્નિ તત્વને 9 ભાગને બાકીના પાપા ભાગ મૂક્યા, એમ કહીને આખું વૈરાટનું અગ્નિ તત્વ બનાવ્યું. એટલે આ રીતે બધા તમે જુઓ તો એની બુદ્ધિનો તો શું તમે કલ્પના કરો. અને દયાળુ તો એમ કહે છે વિશ્વબ્રહ્મા કે મેં તો એક 9 બુદ્ધિ સાથે લઈને આવેલો છું, પણ આ જગતની રચના કરવામાં મેં એક જ બુદ્ધિનો ઉપયોગ કરેલો છે. 9 બુદ્ધિ કે સકલ પસાર, 9 બુદ્ધિ હું લઈને આવેલો છું. પણ મેં એક જ બુદ્ધિનો, 1 બુદ્ધિ કે સકલ પસાર, આમ તો 9 બુદ્ધિનો સહિત હું લઈને આવેલો છું. એટલે દયાળુ કહે છે, પણ મૂળ એના સ્વરૂપને કોઈ ઓળખી શક્યું નથી. એને ઓળખવા માટે આપણે કેટલા બધા પ્રયત્ન કરીએ, આપણો આખો જન્મારો જતો રહેવાનો, પણ પરમગુરુના અંતર સ્વરૂપને ઓળખવા માટે લક્ષ્ય સિવાય બીજો કોઈ એનો ઉપયોગ છે? એમ પારસ આપણે મળ્યો અને ખિસ્સામાં રાખી મૂકે તો પારસ કઈ કામ આવે ખરો? આપણી દરિદ્ર તો જાય ખરી? કદી નહીં જાય. પણ પારસનો ઉપયોગ શું કરવાનો કે ભાઈ લોખંડ લઈને આવો ને એને પારસને અડકો તો લોખંડનું એ સોનું થઈ જાય અને સોનાનો એને કંઈ ગળે બને. પણ પારસને ખિસ્સામાં રાખી મૂકે તો કઈ એનો મતલબ છે? એમ આ પારસનું રૂપી જે આપણે જે સત્સંગ મળેલો છે, જે જ્ઞાન મળેલું છે, કૈવલ્ય જ્ઞાન, એ કૈવલ્ય જ્ઞાનના ઉપર આપણે લક્ષ ભજન કરવા સિવાય જો ન કરીએ તો પારસનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કે છે સોહમ અખિલ બ્રહ્માંડના ભૌતિક પંચતત્વના ઘાટ માત્રમાં એના અંતરપ્રજ્ઞનો સોહંગ રહેલો છે. આ સોહંગ શ્વાસરૂપ જે પ્રણવ તેનું જ નામ શ્વસન વેદ છે.
આ પ્રણવમાં સંપૂર્ણ વિભૂતિઓ રહેલી છે. પણ જેની કોઈ સમડ સદગુરુની કૃપાથી ઉડોગતિ થાય તે જ પારખી. સદગુરુને આપણે શોધવા જવાની કોઈ જરૂર છે? પરમગુરુ મળેલા છે ને આપણે, ખાલી પ્રયત્ન જ કરવાનો છે આપણે, બીજું કંઈ કરવાનું છે આપણે? આટલું સુંદર પરમગુરુનું સ્વરૂપ આપણને મળેલું છે, એનો લક્ષ્ય આપણને મળેલો છે, બરાબર. મનુષ્ય ઘાત આપણને મળે. હું 14 લોક મેં તુમસે નહીં ભાઈ ગયું કે ચોપાઈ બી એક બાપજી કહે છે કે આ 14 લોકમાં તારા જેવો મનુષ્ય, ભાગ્યવાન મનુષ્ય કોઈ છે નથી, પણ તારે ખાલી પ્રયત્ન કરવાનો છે. શું હવે આગળ કહે છે? તે સ્વસમ નિજ નિગમ છે, સકલ જગ જીવ, પડશી. તે શ્વસન નિજ નિગમ છે, દ્રષત સકલ જગ જીવ, ચડ અચળા સુડ લોક લ્યો, પ્રસિદ્ધ જીવન પડ શિવ. જે નિજ ગતિ રૂપ નિગમ, એ જ પાંચમો શ્વસમ વેદ છે. આ શ્વસમ વેદ વડે સ્થાવર જંગમ આદિ 14 લોક સુધીના જીવ ગતિના તથા શિવ ગતિના સર્વ અંશો આપણને દ્રશ્યમાન થાય. જો સ્વંગનો પ્રણવ જો આપણા શરીરમાં ન હોય તો કોઈ પણ માણસ એ જીવી શકતો, કે બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે શંકર હોય કે આદ્ય શક્તિ હોય કે નિરંજન સુધીના જેટલા બી અવતારી પુરુષો છે, પંચ મહાભૂતો, એ બધા જ આપણને આ સ્વંગ પ્રણવથી જીવતા દેખાય છે. અને એ જો સ્વંગ પ્રણવ ન હોય તો આપણને કોઈ જીવતા દેખાતા નથી. એટલે કે શ્વસન વેદની જાણે કરીને જ એ બધું દેખાય. જો પ્રણવ જો શરીરમાં ન હોય તો બધા નિષ્ઠુપ થઈ જાય. એટલે પ્રણવથી જ આ જગતના દરેક જીવો આપણને હાલતા ચાલતા દેખાય છે. શુદ્ધ નિહંગ સ્વરૂપ સોહંગનું છે, અને તેમાં અલ્પજ્ઞ સુજાણ જાણું જે અંશ, તેનું પ્રતિબિંબ આ સોહંગરૂપ સંસ્વેદમાં આવેલું છે. એથી જ સર્વાંગ શરીરોના ઘાટોમાં રોમે રોમ જાગૃતિ. એટલે જે આ સોહંગરૂપી જે પ્રણવ છે એ શરીરમાં જો ન આવ્યો હોય તો આ જેટલા બધા 84 તત્વો છે અંદર, એ તત્વોની રોમે રોમની જાગૃતિ થઈ શકી ન હોત. પણ આ પરમ જાગૃતિને લઈને નીચે આવેલા 14 લોકરૂપ જગતમાં કે જે લોકોમાં જે તત્વો છે ત્યાં તે પ્રમાણે પરિવર્તન થાય છે. એથી કરીને સર્વલોકના વર્તન આ તત્વોના ભેદે કરીને ભિન્ન ભિન્ન દેખાય. પ્રણવ તો બધાની અંદર સરખો છે. સોહંગરૂપી પ્રણવ દરેક ઘાટની અંદર સરખો છે. કીડીમાં એ સરખો છે ને, કાઠીમાં એ સરખો છે, અને બ્રહ્મા ને વિષ્ણુ મહેશ ને શક્તિ નિરંજન સુધીના જેટલા બી ઘાટો છે એમાં બધા પ્રણવ બધો સરખો છે. પણ ઘાતના તત્વોના વધતી ઓછી ઘટ માત્રાના લીધે આપણને એ મોટા દેખાય છે. એટલે જગતના લોકો જેમ જેમ મોટા દેખાય છે તેમ તેમ લોકો આગળ ને આગળ દોડે. બાપજી એક ચોપાઈ લખી છે, તું એહીની જે કરતનો કરણ કારણ તુજ. હંસાલ એવા ગ્રંથની અંદર આ ચોપાઈ છે. બાપજી લખે છે, એહીની જે કરતનો કરણ કારણ તુજ, નિજ પતિ અંશ તને જો તપાસી, તું આપ ઉદ્યોત નિજ જ્યોત નરણે કરી, એહીની જે હંગજીનું હોય અભ્યાસ. બાપજી કહે છે કે તારા શરીરના સંચાલન તું જ કરી રહ્યો છે. આ જગતની અંદર જે કંઈ બી પ્રકૃતિઓ દેખાય, પ્રવૃત્તિઓ દેખાય છે, એ બધી તારા વડે થાય છે. એની જે કરતનો કરણ કારણ તું જ. આ કારનો કર્મનું કારણ તું જ છે. અંશની સંપૂર્ણ વાત છે. પણ આ બધા જે મોટા ઘાટવાળા બધા જે ચૈતન્ય વાળા પુરુષો દેખાય છે, એની નગે તું દોડી જાય છે, પણ તારા સ્વરૂપને ઓળખીને જો તો આ બધું જે દેખાય છે એ તારા સ્વરૂપે જ દેખાય છે. એટલે કહે છે 14 લોકરૂપ જગતમાં કે જે લોકમાં જેવા તત્વો છે ત્યાં તે પ્રમાણે પરિવર્તન થાય છે. એથી કરી સર્વ લોકના વર્તન આ તત્વોના ભેદે કરીને ભિન્ન ભિન્ન દેખાય. તેમાં કોઈ મોટી ગતિના શ્રેષ્ઠ પુરુષો થાય છે, પણ સોહંગ પ્રદેશમાં જતા નીચેના તત્વોની ટક્કરો લાગતા પાછા ભળી જાય છે. કારણ કે સોહંગરૂપ મહદ પ્રણવમાં બીજા ભૌતિક વિકારી પ્રણવ બધા ભળેલા છે. એથી આ પુરુષો જીત મેળવી શકતા. મેં તમને આગળ કીધું, આ સોહંગ પ્રણવની જેટલી વિકૃતિ એટલી બધી પડેલી છે. તમે રૂપ તત્વ આંખે મૂકેલું છે. એનું સહેલાણી મકાન છે કે અનંત ચક્ષર હતું. અનંત ચક્ષર એટલે એકબીજાને સ્પર્શ જ કરાવે, એકબીજાની ચાહના કરાવે.
હવે એ દરરોજનું આપણે આખા દિવસ દરમિયાન રૂપ માત્રામાં કેટલી વાર એનો ઉપયોગ કરતા હે? હવે વિકારી તો આપણા પ્રણવમાં જ જવાનું ને. અને એ વિકારી તત્વ પ્રણવમાં જ્યાં સુધી સામેલ થાય એ જ્યાં સુધી વિકારી તત્વો તમે નિર્મૂળ ન કરો, એ નિર્મૂળ કરવા માટે બાપજી એક આપણે લક્ષ્ય આપેલો છે, ઓહંગ સોહંગ સચ્ચરમ યુગલ રૂપમ તમ અમાવે. આ પ્રણવ જે મંત્ર છે એ પ્રણવ મંત્ર દ્વારા જ આ પ્રણવની અંદર જે વિકાર તત્વો છે, વિકારી બધી વિકૃતિઓ છે, એ પ્રણવ મંત્ર દ્વારા જ થઈ શકે. તેમ તમે સાધન કરો, સાધ્ય થતા વાર લાગશે, પણ સાધન કરતા કરતા એક સમય એવો આવે કે તમારી ઇન્દ્રિય અને અંતસ્કરણ જે છે એ બધા એના મૂળ ઘરમાં જશે. એકદમ જવાનો નથી. આપણે ભૂલો પડી ગયેલો માણસ એકદમ ઘેર આવી જાય, કેટલું કેટલું ભટકે પછી એ ઘર આવે ત્યારે એનું નીચ ઘર બને. તેમ આ જે અંતસ્કરણો છે, એ ઇન્દ્રિયો છે, એ એના મૂળ ઘરમાં લાવતા 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 તમારે અધ્યાય કરવો પડે. તમારે લક્ષ્યનું ભજનનું એનું સાધન તમારે કરવું પડે. અને ધીમે 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 જ્યારે આ તત્વો અંતસ્કરણ જ્યારે એના મૂળ ઘરમાં જાય ત્યારે મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ, ચિત્ત અંતસ્કરણ, ત્યાર પછી પ્રદેશ આવે છે સોહંગ પ્રદેશ, જેને ચિત્ત અંતસ્કરણ કહેવામાં આવે. ચિદ અંતસ્કરણ. એ ચિદ અંતસ્કરણ જ્યાં સુધી ન તમે એ સ્થિતિ પર ન પહોંચો ત્યાં સુધી તમે પરમ ગુરુનો સાક્ષાત્કાર કરી શકવાના. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. આપણે સંપ્રદાય આ લીધો જ્ઞાન સંપ્રદાય, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કોઈ દાર પ્રયત્ન મંદિર નથી લાગતું કે આખા સંપ્રદાયમાં કોઈ 90% કોઈ પ્રયત્ન કરતા હોય. મંદિર આવું જવું, બરાબર, પ્રસંગ ઉજવવા, આ તે બધા એ બધી પ્રાથમિક સમયના બધા પ્રાથમિક તબક્કાના બધા એ કાર્યક્રમો છે. પણ મૂળ કાર્યક્રમ તો નિજ ઘર જવાનો કાર્યક્રમ હજુ આપણે એના માટે પ્રયત્ન કરતા કોઈ કરતું હોય ભગવાન જાણે, પણ એ સરે તો સારું છે. પણ આ એક મનુષ્યનો જે અવતાર આપણને મળેલો, છેલ્લો જ અવતાર કહેતો ચાલે. 84,83,99,000 જે 999 ઘાટો ફરીને આપણે આ ઘાટમાં આપણે આવેલા. એટલે બાપજી કહે ને, મનુ તને દેખી ભૂલો મત કર ખરા, 14 લોકને તારી બરોબરી કરી શકે એવો કોઈ આ 14 લોકમાં કોઈ છે નહીં. એટલે કે છે આગળ, નિગમ ચતુર ચૂર ચરમની ગતિ લોકે વેદ કે નેતિ કર થકી રહે સંવેદ. નિગમ ચતુર ચૂર ચરમની ગતિ વિલોક કેવું વેદ, જાહી તે નીતિ કર થકી રહે તાહી ગતિ લહે શ્વસમ વેદ. દયાળુ શ્વસમ વેદ કેમ લોપ થઈ ગયેલો એ તો ભાગવતોમાં પણ આવે છે. અને દયાળુ એ પંચમવેદની એટલે પાછલા અંગમાં જણાવે છે પંચમવેદ કેમ લોપ થયેલો. એ બધી વાત કરવાનો આપણે સમય નથી, પણ પાછળ વાંચી લેજો પંચમવેદની અંદર કે બ્રહ્માજીને 4 મુખ હતા, તેમાં 5મો મુખ જે સોહમ પ્રણવનો ધ્વનિ ઉચ્ચાર કરતો, અને એ રીતે જે 10,000 સંકાલિકો થયેલા, ત્યાર પછી 4 સંકાલિકો પણ ચાલ્યા ગયા આ બ્રહ્મધામ છોડીને. એટલે પેલા નિરંજને આદેશ કર્યો કે સંસારની ધારા કેમ અટકી ગઈ છે. એટલે પછી સમજી પડી કે બ્રહ્માજીએ કીધું કે આ 5મું મુખ જ એનું કારણ છે. એટલે શિવજી પાસે એનું 5મ મુખનું છેદન કરાવે. એટલે આ સોહમ જે ધ્વનિ જે ઉચ્ચાર કરતું એ સોહમ ધ્વનિનો નાશ કરવામાં આવે. એટલે આ 5મું મુખનો લોપ થયેલો. એટલે કહે છે કે બ્રહ્માજીએ જ્યારે નિગમરૂપ ચતુર્વેદની રચનાત્મક સ્થિતિનો પ્રારંભ કર્યો, બ્રહ્માજીએ જ્યારે નિગમ રચનાની સ્થિતિનો પ્રારંભ કર્યો ત્યારે દેવતાએ ચર્મચક્ષુ વડે, કારણ કે ચર્મચક્ષુ તો દેવતાનો બી ચર્મચક્ષુ ન એને જ્ઞાનના ચક્ષુ તો હતા જ નહીં. એટલે દેવતાએ ચક્ષુ વડે, ચર્મચક્ષુ વડે બુદ્ધિના ચૂડે ચોરા કરીને ગતિ વડે વિલોકન પૂર્વક સમસ્ત દ્રવ્યોને નિહાળીને જોયા, પણ પરમ વસ્તુરૂપ મુદ્દાનો ભેદ પામી શક્યા નહીં. બ્રહ્માજી પણ 4 દિશાના જે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, અજુર્વેદ એવા 4 દિશાના જે વેદોનું વર્ણન કરેલું, એ 4 દિશામાં જોયું તો આ પરમ ગતિનો ભેદ કોઈ પામી શકે તેવું છે નહીં, એવું એને દેખાયું. તે જ પદની પરમ મહત ગતિના ભેદરૂપ મુદ્દાને માત્ર શ્વસમ વેદ જ જાણે છે. 4 વેદની વાણી તો બધી પ્રાકૃતિકના સંસારમાં લોપાવા વાળી છે બધી, પણ પંચમ વેદ જ પોતાના સ્વરૂપને ઓળખાવાળી એ વાણી છે. એટલે પરમ સોહંગ પ્રણવ શ્વસનવેદની સત્તા પામીને નીચે આવેલો ઓમકાર પ્રણવ વિકસિત થયો. આથી ઓમકારમાં રહેલી પડા આડી જાડે વાણી
સ્ફૂર્તિ આવે. આ પ્રમાણે સ્ફૂર્ણા પામેલી 4 વાળીના 4 વેદો બ્રહ્માજી દ્વારા પ્રકાશમાં આવેલા છે. પડા પસંતી મધ્યમ અને વૈખરી 4 વાણી છે ને એ પડા વાણીમાંથી આ બધા પસંતી વાણીમાંથી પછી મધ્યમા વાણી અને વૈખરી વાણીના આ 4 વેદ થયેલા છે. તે 4 વેદ 4 વાણી દ્વારા 4 વેદની સ્થાપના થયેલી છે. પણ અપડા વાણી જે તે પરમ ગુરુએ જે બતાવી છે એ વાણીને કોઈ વાત જાણતું નથી. એટલે કે છે કે આ બ્રહ્માજી માનવ શરીરયુક્ત સ્થૂળ દેહ વાળા જાણવા, વળી સ્થૂળ શરીર સિવાય રચનાત્મક સ્થિતિનું જ્ઞાન કોઈ ઘાતને નથી. વળી જ્યાં સુધી મનુષ્યના સ્થૂળ શરીર હયાત રહેશે ત્યાં સુધી બ્રહ્માજી છે. જ્યાં સુધી, કારણ કે બ્રહ્માનું સ્ટેન્ડ ક્યાં છે? ઉપસ્થ ઇન્દ્રિય પણ આવેલું છે. એટલે મનુષ્ય જ્યાં સુધી રહે છે 84 લાખ દરેક ઘાતમાં તો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બ્રહ્માજી છે ને છે જ. કારણ કે બ્રહ્માનું સ્થાન ક્યાં છે? ઉપસ્થ ઇન્દ્રિય પણ આવેલું છે. અને ઇન્દ્રિય વગરનું કોઈ જીવ છે બાકી છે નહીં. એટલે કહે છે મનુષ્ય સ્થૂળ શરીર હયાત રહેશે ત્યાં સુધી બ્રહ્માજી છે જ. આ ન્યાય સ્થૂળ શરીરથી નિહાળનાર વા ખોજપૂર્વક શોધનાર વા અંતસ્કરણ યુક્ત મંથન કરનાર જ્યાં જ્યાં સુધી તર્ક કરશે ત્યાં ત્યાં સુધી દ્રષ્ટિ ચર્મયુક્ત હોય ચર્મનું જ આલોચન કરશે. દયાળુ તો એમ કહે છે કે આખું બ્રહ્માંડ ચર્મથી બંધાયેલું છે. આખું બ્રહ્માંડ ચર્મથી બંધાયેલું છે. અને જે પુરુષો ચર્મ આધારિત પુરુષો છે અને ચર્મ આધારિત પુરુષો દ્વારા જે કંઈ ગ્રંથો લખાયેલા છે એ નિજ પટીપરનું કે કર્તા માલિકનું વર્ણન કરવા શક્તિમાન છે. બાબુજી સ્પષ્ટ કીધું છે કે ચર્મ આધારિત કોઈ પણ પુરુષ હોય, જે બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહેશ હોય, આ સુધીના જેટલા બી પુરુષ હોય ચર્મ આધારિત જે કોઈ બી કર્તા માલિક સિવાયનું વર્ણન કર્યું એ કર્તા પણ મેળવી શકવા માટે સમર્થ છે. એટલે કહે છે કે નિહાળનાર ત્યાં સુધી દ્રષ્ટિ ચર્મયુક્ત હોય ચર્મનું જ આલંકન કરશે. વળી અસંખ્ય લોકમાં વસતા નાના મોટા સર્વ લોક ચર્મથી ઢંકાયેલા છે. જો ને દરેક ગાતો કેવા છે? ચર્મથી જ બંધાયેલા છે. આ કારણને લીધે 14 લોક પૈકી નિગમ આદિ વેદ ના રચનાર બ્રહ્માજી ચર્મ દ્રષ્ટિ વતીને આગળ કેમ કરીને જઈ શકે? આથી નીતિ કહી છે. આ ચર્મ વિશેની સમજૂતી માટે હંસરાજ ગ્રંથનું અંગ 49માં જોઈ લો. હવે આજની તારીખમાં હવે આપણે પૂરું કર્યું છે. તમે પ્રવાસેથી આવેલા છે, થાકી ગયેલા છે, સવારના પાછા વહેલું જવાનું છે, બરાબર. પણ મારું સદભાગ્ય કે છે આજે તમારા દર્શન કરવાનો મને મોકો મળ્યો. અને નહીં તો અહીંથી તો કલાકમાં નારડી પર ખરો ઘણા માઇલો દૂર છે, એ આવી શકે તેમ નથી. કોઈ વાર સંજોગો મળશે તો આવીશું. પણ આજની આ કથા આપને સંભળાવવા મને પણ મારું સદભાગ્ય સમજો છો. અને આપ સૌ સવારના શાંતિ ચા પાલ કરીને નીકળજો. અને વાણાવળ આવતી માસુરી બીજ છે, ભગવાન કરુણાસાગરનો પ્રાગટ્ય દિવસ છે. અને 16મી તારીખે પાછું સમૂહ લગ્ન છે આ સંસ્થા તરફથી. એટલે એ પ્રસંગો બે આવે છે તો એ પ્રસંગમાં જોડથી લાભ લેજો. અને મારું તો આપ સૌને નિવેદન છે, એક જ ચોપાઈની એક જ અંક ખાલી વાંચશો ને તો દરરોજનું તમને જુદું જુદું તમને જાણવાનું મળે. એક ચોપાઈ આજે એ જ ચોપાઈ કાલે ફરીથી વાંચશો ને એમાં કંઈ બીજું તમને જાણવાનું મળે. ફરીથી પાછું એ જ ચોપાઈ વાંચો ત્રીજે જ્યારે કંઈ નવું જાણવાનું મળે. એટલે ગ્રંથોનો તમે અભ્યાસ કરો. જ્યાં સુધી ગ્રંથોનો અભ્યાસ નહીં કરો ને ત્યાં સુધી આજના જગતના લોકો આપણને ઉલ્લુ બનાવે. કારણ કે આપણે ગ્રંથનો અભ્યાસ કરતા નથી ને લોકો આપણને ઉલ્લુ બનાવે છે ને. અત્યારે આપણા સંપ્રદાયના સાધુ સંતો આપણને ઉલ્લુ બનાવે છે. બહુ વાત નથી કરતો જાણે કે, પણ ગ્રંથોનો અભ્યાસ કરજો એવી મારી આપ સૌને વિનંતી. સત્કરુ સાહેબ શ્રીમંત आद्य सकृत स्वराज करुणेश केवल करता की, कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, देवचलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, हरिवल धाम की, गुरुगाली साठसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल दिल की, पंचम प्रसम वेद की, जगास्थान की, रण वांचन पूर्णावटी समय का सत कैवल शाह सत्य साहेब।